10મ સ્કંદમાં જ્યારે સુદામા ચરિત્રનો પ્રારંભ થાય છે ને, ત્યારે એ સુદામાજી માટે એક શબ્દ આપ્યો છે, વિરક્ત. સુદામા કેવા હતા તો કે વિરક્ત. કોઈ આપે તોય ઠીક, ન આપે તોય ઠીક, મારો ભગવાન આપશે, મને એના ઉપર વિશ્વાસ છે. બે પગ વાળા માણસ ઉપર આપણે વિશ્વાસ રાખવો, ભરોસો રાખવો કે આશા રાખવી, એની કરતા 4 હાથ વાળા ઉપર આપણે ભરોસો ન રાખીએ. એ આપણને આપવાનો જ છે સાહેબ, અને આપશે. અને વિરક્ત કહેવાય. બીજું વૈષ્ણવ. વિરક્તો વૈષ્ણવો, બીજો વૈષ્ણવ હોવા જોઈએ, કોઈને ઉપયોગી થાય, એને વૈષ્ણવ કહેવાય. ત્રીજું વિપ્ર હોવો જોઈએ. વિપ્ર એટલે કે જ્યારે પણ આપણે ભાગવત કથા કરીએ એમાં પણ પિતૃ પાછળ કથા હોય ને, ત્યારે વિપ્ર એટલે કે બ્રાહ્મણ હોવો જોઈએ, બ્રાહ્મણ જ હોવો જોઈએ. અને અત્યારે તો બધા અહીંયા બેસી ગયા છે. મેં તો ત્યાં સુધી જોયું છે કે જે ડાયરા કરતા હોય ને હવે કથા કરવા માંડ્યા છે. બોલો રાધે રાધે. ડાયરામાં પેટ નહીં ભરાતું એટલે આ ચાલુ કરી દીધું. સમજાતું નથી કે આ કલયુગ ક્યાં પહોંચશે સાહેબ.